નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। થલતેજ સ્થાનિક ઘર દુકાન બચાવ સમિતિ દ્વારા સ્વયંભૂ બંધ પાળ્યું હતું। નવરાત્રી પર્વની તડામાર તૈયારીઓ। રાજકોટ ખાતે કોંગ્રેસ કાર્યવાહીની બેઠક યોજાઈ। રામ શ્યામ મહિલા મંડળની સેવાકીય પ્રવૃત્તિ। થલતેજ સ્થાનિક ઘર દુકાન બચાવ સમિતિ દ્વારા સ્વયંભૂ બંધ પાળ્યું હતું। મેટ્રો રેલના પ્રોજેક્ટ રિપોર્ટમાં ડીપીઆરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મેટ્રો રેલના નોર્થ સાઉથ કોરિડોર એપીએમસી માર્કેટથી મોટેરા સ્ટેડિયમ સુધીના રૂટ તથા ઈસ્ટ વેસ્ટ કોરિડોર થલતેજ ગામથી વસ્ત્રાલ સુધીનો રૂટ તેમાં આવરી લેવાયો છે। આ સૂચિત પ્રોજેક્ટમાં જેટલી જમીન કપાતની અસર સૂચવાઈ છે, આ સામે સ્થાનિક નાગરિકોમાં ઉગ્ર વિરોધ થયો છે। તેને પગલે આજે ઘર દુકાન બચાવ સમિતિ દ્વારા સ્થાનિક લોકો અને આગેવાનો સાથે રેલી યોજી હતી। એસજી રોડ પર આવેલા થલતેજ 4 રસ્તા એક્રોપોલિસ 4 રસ્તા કહેવાય છે, ત્યાંથી સિલક તરફ જતો જે રોડ છે તે હાલ 40 કે 60 ફૂટનો છે અને તેની અંદર ગઈ કોર્પોરેશન વખતે પણ થોડો આ લોકોએ ઝુંબેશ કરી હતી કે 36 મીટર નહીં પણ 100 ફૂટ પહોળો કરવાની। હવે આ વખતે વળી પાછું 36 ફૂટ પહોળો કરવાનું અમને જાણકારી મળેલી છે અધિકારીઓ દ્વારા, પણ અમે એવું કહેવા માંગીએ છીએ કે આ 36 મીટર રોડ પહોળો કરવાથી તંત્રનું આયોજન છે, એની સામે અમે એમને મૌખિક રજૂઆત અત્યારે કરેલી છે કે ભાઈ વિકાસ હોઈ શકે, પણ જ્યારે થલતેજ 4 રસ્તાની આજુબાજુ હેબતપુર રોડ મોટો છે, આ બાજુ પકવાન 4 રસ્તા પાસે મોટો રોડ છે, એ બેનો રોડનો ઉપયોગ ન કરતા આ થલતેજ ગામને ટાર્ગેટ કેમ બનાવવામાં આવે કે એ રોડ તમે થોડો મોટો કરો તો એની સામે કોઈ પબ્લિકનો વાંધો નથી, પણ આટલો મોટો રોડ પહોળો કરવાથી આ બાજુ 60 થી 70 ફૂટ કપાત જાય એટલે લગભગ 3000 લોકો બેઘર થઈ જાય, બરાબર। અને એની સામે અમે લોકોએ આજે થલતેજ ગામ બંધનું સજ્જડ એલાન આપી છે અને લોકોએ સ્વેચ્છાએ બંધ પાડ્યો છે। કઈ બાબતનો આ રહેણા કાયલા છે, લોકો ગરીબ વસ્તી રહેશે, મજૂરી કરી ગુજરાન ચાલુ છે, આજ એમના મકાન પૂરી પાડે એટલે ઘર બેર વગરના થઈ જાય। અત્યારે આ બાજુ બંગલાઓનો 1 કરોડ રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે, આ ગરીબ ક્યાંથી લાવે? અત્યારે એમના જોડે ખાવાનો ખોખો છે, મહેનત કરીને ખાય છે, આ પૂરી પાડે એટલા રોડ પુરાઈ જાય અને અમુક તો એમ કે અમે આત્મહત્યા બી કરશું એવું ચાલી રહ્યું છે। રાજકોટમાં થયું કે આત્મહત્યા કરી મ્યુનિસિપાલિટી સામે, એવું અમે કરશું, અમારા ઘર તૂટશે, જીવીને શું કરવાનું? વિધવા ભાઈ રહ્યો બંગલામાં કામ કરે છે અને કામ કરી એમના છોકરાનું ગુજરાન ચલાવે છે। અમારે લગભગ આ 300 વર્ષનું કામ છે, એકદમ કપાત મૂકી દીધી કે લગભગ 15% કામ કપાત, જૂનું ગામ છે એમાં 15% કપાત આવે છે, એકદમ કપાત જે મૂકી છે અમને માન્ય નથી। આગળ હવે આ ગાંધીજી ત્યાં માર્ગે અમે આગળ વધીશું, સાથ સહકાર લઈને બધાનું। અને થલતેજની નાની મોટી દુકાનો, મોલ તમામ સ્વયંભૂ બંધ પાડ્યું હતું। થલતેજના દુકાન માલિકોનું કહેવું છે કે જે આયોજન સૂચવાયું છે તેમાં હાલમાં 40 ફૂટનો રોડ છે તે 120 ફૂટનો બનાવવા સૂચવાયું છે। તે અનુસાર અંદાજે 2000 જેટલી દુકાનો, રહેણાંકો કપાતના કારણે અસર થાય તેમ છે। નવરાત્રી પર્વની તડામાર તૈયારીઓ। માં આદ્યશક્તિ જગદંબાના નવરાત્રી મહોત્સવને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે કોમર્શિયલ ગરબા આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે। બીજી બાજુ યુવાધન પણ નવરાત્રીની ખરીદીમાં જોતરાઈ ગયા છે। શહેરના બજારોમાં ચણિયાચોળી, ઇમિટેશન જ્વેલરી ખરીદવા માટે યૌવનાઓ અને મહિલાઓની ભીડ જામી રહી છે। આ વર્ષે શહેરના મુખ્ય બજારમાં કોટા સિલ્ક, મલ કોટન, ગંગા સિલ્ક, કુમુદ, ગામડી, સૌરાષ્ટ્રના ભાતીગળ ભરત ગૂંથણવાળા ચણિયાચોળીનું ભારે માંગ જોવા મળી રહી છે, જ્યારે યુવાનો પણ જીન્સ, કુર્તા, રંગબેરંગી જબ્બા, ધોતી, પાઘડીઓ, કેડિયા, સૂટ, અવનવી મોજડી, હાથમાં પહેરવાના કડા સહિતની ખરીદી કરી રહ્યા છે।
છેલ્લા 10 દિવસથી શહેરનું યુવાધન નવરાત્રી માટે ધૂમ ખરીદી કરી રહ્યું છે, જેથી વેપારીઓ પણ ખુશ છે. શહેરની શેરી ગરબાનું મહત્વ ઓછું થઈ રહ્યું છે, જ્યારે શહેરમાં કોમર્શિયલ ગરબાના આયોજકોના સારા આયોજનને લીધે ત્યાં ગરબા ગાવા યુવક યુવતીઓ ઉમટી પડે છે. રાજકોટ ખાતે કોંગ્રેસ કાર્યવાહીની બેઠક યોજાઈ. ગત પેટા ચૂંટણીમાં ભાજપે ધોબી પછાડ આપીને 3 બેઠકો ખેંચી લેનાર કોંગ્રેસ પક્ષ હવે રાજકોટ પશ્ચિમ બેઠકની પેટા ચૂંટણીમાં પણ પોતાનું વર્ચસ્વ જમાવવા આ સીટ કઈ રીતે મેળવવી તેની તડામાર તૈયારીઓમાં લાગી રહ્યું છે. રાજકોટ ખાતે કોંગ્રેસની કારોબારી બેઠક મળી હતી, જેમાં કોંગ્રેસ આગેવાનોએ રાજકોટની પશ્ચિમ ઉપર પૂરતો ભરોસો છે અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારને જે વિજયી બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાજકોટ ખાતે કોંગ્રેસ કારોબારી બેઠકમાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, અર્જુનભાઈ મોઢવાણિયા, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમાં ખાસ કરીને ગુજરાતની પ્રજા કોણીએ ગોળ ચોંટાડનાર ભાજપ પક્ષને બરાબર રીતે ઓળખી ગઈ છે. રાજકોટની એક પેટા ચૂંટણી આવી છે, એમાં પણ કાર્યકરો કામે લાગે અને જે રીતે ગુજરાતની જનતાનો સહયોગ મળ્યો છે. આ 9 બેઠકો નહીં તો અમારા માટે મુશ્કેલ બેઠકો હતી, ખૂબ મોટું અંતર હતું મતોમાં, એ સાવ નજીવું અંતર રહ્યું છે. ત્યારે રાજકોટમાં પણ અમને સહયોગ રાજકોટની જનતા આપે એવો અમે અનુરોધ કરીએ છીએ. લોકશાહીમાં કોઈના કોઈ ગઢ નથી હોતા, આખરે જનતા જ મોટો ગઢ હોય છે અને જનતા જનાર્દન જે નિર્ણય કરે એ નિર્ણય સર્વોપરી હોય છે. અને જે ભારતીય જનતા પાર્ટી જે વિસ્તારોને ટેકન ફોર ગ્રાન્ટેડ લે કે ક્યાં જવાના મતદારો અમારા જ છે ને, અમે નિર્ણય કરી લઈએ અને મત આપી જ દેવાના છે ને, એના સામે હું માનું છું ગુજરાતની જનતાએ એક જબરજસ્ત મેસેજ આપ્યો છે કે અમને ટેકન ફોર ગ્રાન્ટેડ ના લઈ લો, અમે તમારા ખિસ્સામાં છીએ એમ નહીં માનો. અમે જનતા છીએ અને લોકશાહીમાં અમે જ સર્વોપરી છીએ. આ જે એટીટ્યૂડ છે એ જનતાનું અપમાન છે અને હું માનું છું કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું હૃદય છે અને અહીંની જનતા એ જાગૃત જનતા આ ભાજપના અહંકારી વલણ સામે કોંગ્રેસને સમર્થન આપશે એવો મને વિશ્વાસ છે. તેવી જ રીતે રાજકોટ પશ્ચિમ બેઠકની ચૂંટણીમાં પણ કોંગ્રેસ તરફી મતદાન કરીને કોંગ્રેસના ઉમેદવારને વિજયી બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાજકોટમાં મળેલી કારોબારી બેઠકમાં બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ આગેવાનો એકઠા થયા હતા અને સૌ કોઈને એકજૂટ થઈને કામે લાગી જવાનો કોલ આપ્યો હતો. પશ્ચિમ બેઠક પર કોંગ્રેસ તારીખ 25 સપ્ટેમ્બરે ઉમેદવાર જાહેર કરશે. રામશ્યામ મહિલા મંડળની સેવાકીય પ્રવૃત્તિ. રામશ્યામ મહિલા મંડળ શાહીબાગ ખાતે છેલ્લા 25 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરે છે. વિસ્તારોમાં રહેતા જરૂરતમંદ વિકલાંગો, અંધજનો અને ગંભીર બીમારીઓના દર્દીઓને મદદરૂપ થવાના પ્રયાસ કરી રહી છે. જરૂરિયાતમંદ માંગી અને લાચાર પરિસ્થિતિમાંથી બહાર આવે એ આશયથી અને રોજગાર પ્રાપ્ત કરે એ માટે સાયકલ, ટ્રાયસિકલ, ફોન બૂથ, કોઈન બોક્સ, વજન કાંટા, અન્ય સાધન સામગ્રીની સહાય કરવા આ સંસ્થા પ્રયાસ કરી રહી છે. જ્યાં જ્યાં જરૂરિયાત ઊભી થઈ છે ત્યાં ઠંડા પાણીની પરબ પણ બાંધી છે. શિક્ષા ક્ષેત્રમાં જરૂરિયાતમંદ બાળકોની શિક્ષા પૂરી કરે એટલા માટે શાળાઓ અને સ્કૂલ બેગ, નોટબુક, વોટર બેગ, કંપાસ, સ્કૂલ ડ્રેસની પણ વ્યવસ્થા આ સંસ્થા કરે છે. મારું નામ કૃષ્ણા અગ્રવાલ છે. હું શ્રી રામશ્યામ ચેરિટેબલ મંડળથી જોડાયેલી છું અને સંસ્થામાં મારું સ્થાન પ્રમુખનું છે. આ સંસ્થા લગભગ 25 વર્ષથી અમે કાર્ય કરીએ છીએ, બધી બહેનો ભેગી થઈને, અને એમાં અમારી અગ્રવાલ બહેનો વધારે છે. અમે ગરીબ, અંધ અને
બ્લાઇન્ડ્સ, હેન્ડીક્રેપ, HIV પોઝિટિવ અને જે અસહાય છે એ લોકોને સહાય કરીએ છીએ. એ લોકો માટે દર મહિને 4 કિલો અનાજ આપીએ છીએ એક વ્યક્તિને, એમ 200 વ્યક્તિને આપીએ છીએ. અને એની સાથે સાથે એ લોકોને રોજીરોટીના સાધન, છોકરાઓને ભણવા માટેની ફીઓ, પ્લસ જૂના કપડાં, નવા કપડાં અને તહેવાર મુજબ એ લોકોને બધું વિતરણ કરીએ છીએ. એ લોકોને અમે અમારા સતીધામ મંદિરમાં બોલાવીએ છીએ. પહેલાં જમાડીએ છીએ અને પછી એ લોકોને વસ્તુ આપીએ છીએ. એ લોકોનું સાંભળીએ છીએ કે એ લોકોને શું તકલીફ છે, પછી અમે એ લોકોને દવાઓ બી આપીએ છીએ સાથે સાથે. અમારા ડોનરો અમને સહાય કરે છે એના માટે. અને અમારી સંસ્થા રજિસ્ટર છે. અમે કોઈ ગ્રાન્ટ નથી લેતા આ સંસ્થા માટે. અમારે અમોસના દિવસે બધી બહેનો આવે છે એ જ અમને ફંડ આપે છે. એ ફંડમાંથી અમે આ કાર્ય કરીએ છીએ. એ લોકોનો સંપર્ક અમે ભજન કરતાં કરતાં અમારી પાસે પૈસા ભેગા થયા અને એમાંથી અમને એવું થયું કે આ પૈસાનો શું ઉપયોગ કરવો. એના માટે અમે પછી ધીમે ધીમે અન્નકન્યા શાળામાં ગયા, ઘરડા ઘરમાં ગયા. અમે ત્યાં થોડું થોડું આપવા માંડ્યા. પછી અમને ત્યાં આગળ જો લોકો જોડે મળ્યા, એમાં અમને એમ થયું કે આ લોકોને અમારે બોલાવવા જોઈએ. આ તો સંસ્થા પાસે તો ઘણું બધું છે, પણ અમે આ લોકોની પર્સનલ મદદ કરીએ તો સારું એમ. એટલે અમે એ લોકોને બોલાવવા માંડ્યા. ધીમે ધીમે પછી મેરેજનું નક્કી કર્યું તો અમે એ લોકોના મેરેજ કર્યા. અમે ઘરે ઘરે જઈને મેરેજ માટે સામાન ઉઘરાવી લાવતા, એમાંથી મેરેજ કરતા. ગાયત્રી મંદિરમાં મેરેજ કર્યા, જમાલપુર મંદિરમાં કર્યા, કાશીરામ ભવનમાં કર્યા, બધી જુદી જુદી રાણી સતી મંદિરમાં મેરેજ કર્યા. એમ કરીને અમે બધા ધીમે ધીમે પછી એમ કરતાં કરતાં અમે 85 મેરેજ પૂરા કર્યા. અને ગયા વર્ષે બી અમે મે મહિનામાં 5 મેરેજ અંજનના કર્યા. માતા પિતા બાળકોને શિક્ષણ ન આપી શકે તેવા બાળકોને છાત્રાલયોમાં ભરતી કરાવી શિક્ષા અપાવે છે. રામશ્યામ મહિલા મંડળ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા સુશિક્ષિત સમાજ તૈયાર કરવાનો પ્રયાસ કરે છે. ઉત્કૃષ્ટ નાગરિક સમાજમાં તૈયાર થઈને આવે તેવો પ્રયાસ કરે છે. આપ નિહાળતા રહો સિટી લાઈન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.